નમસ્કાર, હું નરેન ભૈયા. આજે ફરી વાત કરીશું વાંસદા તાલુકાની. વાંસદા તાલુકામાં કેટલાક સમયથી દારૂ જુગાર અને સટ્ટા મટકાના ચાલી રહેલા દૂષણ સામે હવે કુકણા સમાજના સમર્થનમાં અનંત પટેલે પોતાનું સમર્થન કર્યું છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આદિવાસી કુકણા સમાજ દ્વારા ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગેરકાયદેસર દારૂ જુગાર ગાંજાના વધતા વેપાર સામે આ કુકણા સમાજ હવે સીધી કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગયો છે. સમાજ દ્વારા જનતા રેડ કરવાના એલાને આ વિસ્તારમાં જોર પકડ્યું છે, જેને કારણે સમગ્ર તાલુકામાં હલચલ મચી જવા પામી છે. વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર દારૂ વેચાણના મુદ્દે લોકો પરેશાન છે. કુકણા સમાજનો આક્ષેપ છે કે પોલીસ અને પ્રશાસનને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને જુગાર મટકા છૂટથી રમાય છે. ગાંજો બિંદાસ પીવાય છે. આ બાબતે આવેદન પત્ર આપવા છતાં 1 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં ગૃહમંત્રીશ્રીનો કોઈ જવાબ આવ્યો ન હોવાથી હવે આદિવાસી સમાજ પોતે જ જનતા રેડ કરવાનો કરી લીધો છે. એમનું કહેવું છે કે જ્યાં ગેરકાયદેસર દારૂ વેચાશે, મટકા રમાશે, ગાંજો પીવાશે, ત્યાં અમો ભેગા મળીને સીધી રેડ કરીશું. સમાજને બગાડનારાઓને હવે ખેર નહીં. આ એલાન પછી વાંસદા તાલુકામાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. દારૂબંધીમાં હવે નવો વળાંક આવ્યો છે. વિરોધ પક્ષના નેતા અનંત પટેલ પણ જોડાઈ ગયા છે. એમણે કુકણા સમાજના આ આંદોલનને પોતાનું આગવું સમર્થન આપી દીધું છે અને સરકાર સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રથમવાર એવું બન્યું કે કોઈ નેતા સામેથી જનતા રેડને સમર્થન આપ્યું હોય એવું લાગે છે. સવાલ છે કે વાંસદા તાલુકામાં આદિવાસી વિસ્તારમાં જે દારૂ ચરસ ગાંજાનો જે વિપ્લવ ચાલે છે તેમાં સ્થાનિક કેટલા નેતાઓનું પણ નામ આવી રહ્યું છે, તે બાબતે આપ શું કહેશો? વાંસદા તાલુકામાં કુકણા સમાજે જે એક સરાહનીય પગલું ભર્યું છે, દારૂ ચરસ ગાંજા ચકલી પોપલી અને જે આદિવાસી યુવાધનને બગાડી રહ્યું છે, એમાં મારો કુકણા સમાજના તમામ આગેવાનોને ટેકો છે. જ્યારે પણ તમે જનતા રેડ કરવું હોય, ગમે ત્યારે એક ધારાસભ્ય તરીકે નહીં પરંતુ એક આદિવાસી સમાજના દીકરા તરીકે મારી જ્યારે પણ જરૂર પડશે, જ્યાં પણ જરૂર પડશે ત્યારે હું આ દૂષણના વિરોધમાં એમને સહકાર આપવા તૈયારી દાખવીશ. એની સાથે સાથે અન્ય સમાજના લોકોને પણ કહેવું જોઈએ, આ એક સરાહનીય પગલાને તમે સહકાર આપો. સાહેબ, અને આ પૂરા નેટવર્કને કોઈક સ્થાનિક આગેવાનો ઓપરેટ કરી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે, તે બાબત કેટલી સાચી છે? તમારા પત્રકારના માધ્યમ થકી અથવા આજુબાજુના દરેક લોકોના માધ્યમ થકી એ જો નેતા સ્થાનિક કોઈ હોય તો એને પકડો અને પોલીસના હવાલે કરો. અને આ સરાહનીય પગલું છે. અમારો આદિવાસી સમાજ આવી દારૂ વ્યસનમાં, ચકલી પોપલીમાં, જુગારમાં, ડ્રગ્સમાં, અફીણમાં, ગાંજામાં યુવાધન બગડી રહ્યું છે. એવા સમયે આ સરાહનીય પગલાને હું સેલ્યુટ કરું છું અને એમની આ મુહિમમાં મારો સંપૂર્ણ રીતે ટેકો રહેશે. જ્યારે પણ જનતા રેડ કરવાના હોય અમને પણ તમે બોલાવજો, અમે કુકણા સમાજની સાથે છે. અને હું તો અન્ય સમાજના લોકોને પણ કહું છું, આ એક સારી મુહિમમાં તમે પણ જોડાવો. આનંદભાઈ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂ કેવી રીતે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે? શું હવે કોઈને કાયદાનો ડર નથી રહ્યો? પ્રશાસન આ માટે મૌન કેમ છે? જનતા રેડ માટે અનંત પટેલ જાતે સમાજ સાથે રહેશેની ખાતરી આપી હતી. જનતા રેડના આ એલાનથી હવે પોલીસ માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે. દારૂના ધંધામાં સ્થાનિક સત્તા પક્ષના નેતા બાગડોર સંભાળે છે, એ સવાલ પર અનંત પટેલ હસીને જવાબ આપ્યો હતો. ખાસ વાત એ છે કે હવે નજીકમાં તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ મુદ્દો હવે ચૂંટણીમાં મોટો રાજકીય મુદ્દો બને તો નવાઈ નહીં અને આદિવાસી મતદારોના મૂડ બદલાઈ પણ શકે છે. જનતા રેડના એલાનથી હવે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થયો છે. પ્રશાસન માટે આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે મોટો પડકાર બની શકે છે. વાંસદા તાલુકામાં દારૂબંધીનો મુદ્દો હવે ગંભીર ચરણમાં છે. એક તરફ સમાજનો ગુસ્સો અને બીજી તરફ પ્રશાસન પર ઉઠતા સવાલો. પેસા એક્ટ મુજબ દારૂના વેચાણ અને નિયંત્રણનો અધિકાર ગ્રામ સભા પાસે હોઈ શકે. આદિવાસી સમાજના આગેવાનોના મત મુજબ અમને આ અધિકાર હોવા છતાં એમનો અમલ થતો નથી. તાલુકામાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો. વિકાસ માત્ર કાગળ પર જ છે, જમીન પર નહીં. ગુજરાત પેસા એક્ટ 2017 મુજબ ગ્રામ સભા અને દારૂ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી જરૂરી છે. એક તરફ પેસા એક્ટ અને આદિવાસી હક્કો અને બીજી તરફ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ. આ ટકરાવ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ મુદ્દો કેન્દ્રમાં આવી ગયો છે. આદિવાસી મતદારો હવે હક વર્સિસ હકીકત પર નિર્ણય લઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે સમય કોને સદબુદ્ધિ આપે છે.